જય મુરલીધર, જય ઠાકર, મેરામણ આહિર. આપણે એક વિડીયો બતાવું. ભગવાન રામ વિશે ઘણું બોલે છે, એટલે જગ સાંભળી લ્યો. આપણે બતાવું તમને. સાચી જય ભીમ. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ. આ નામ સત્ય હોય તો એને મૃત્યુ સમયે જ કેમ બોલાય છે, જન્મ સમયે કેમ નહીં? કોઈના ઘેર બાળક જન્મે તો એની ખુશીમાં રામ બોલો ભાઈ રામ અને રામ નામ સત્ય હૈ એવું કેમ નથી બોલાતું? લગ્નમાં આ નામ કેમ નથી બોલાતું? કોઈ મંગલ પ્રસંગમાં રામ નામ કેમ નથી બોલાતું? હા, અમુક દંગાઈ લોકો બીજા લોકોને ઉશ્કેરવા જય શ્રી રામનો નારો જરૂર લગાવે છે, પણ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વિદેશમાં જાય છે ત્યારે એ એવું કહે છે કે હું બુદ્ધની ધરતી પરથી આવ્યો છું. આપણા બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પણ જ્યારે વિદેશમાં જાય છે ત્યારે એવું કહે છે કે હું બુદ્ધની ધરતી પરથી આવી છું. હકીકતમાં આ દેશ બૌદ્ધોનો હતો, બૌદ્ધોનો છે અને બૌદ્ધોનો જ રહેશે. કેસ નંબર 291 1971 લલયસિંહ યાદવ વર્સિસ ઉત્તર પ્રદેશ. સુપ્રીમ કોર્ટે 16 સપ્ટેમ્બર 1976 એવો ચુકાદો આપ્યો કે રામાયણ કાલ્પનિક ગ્રંથ છે અને આ રામાયણ કાલ્પનિક ગ્રંથ હોય તો રામ ક્યાંથી વાસ્તવિક હોઈ શકે? એટલે મોજૂદા શાસક લોકો જે સત્તામાં બેઠા છે એ રામના નામે સત્તા હાંસલ કરે છે, આપણી કુણી કુણી નાગરીઓ સાથે ખિલવાડ કરે છે, તમારી શ્રદ્ધા અને આસ્થા સાથે રમત રમે છે અને કાયમ સત્તામાં ટકી રહેવા માટે રામ નામ લેશે. એટલે રામ નામ એ માત્ર અને માત્ર રાજકીય પાત્ર છે. એટલે આ દેશની અંદર હવે લોકોને જાગૃત થવાની જરૂર છે. તિરંગાની અંદર અશોક ચક્ર હોવું યા તો અશોક સ્તંભ આપણો રાષ્ટ્ર ચિહ્ન હોવું એ આ દેશ બૌદ્ધોનો છે, એની નિશાની છે. માટે હવે લોકોને જાગૃત થવાની જરૂર છે. જય ભીમ, નમો બુદ્ધાય. હવે આ ભાઈ રામાયણને કાલ્પનિકીય, બરોબર. તું હવે આ મેરામણ આહિર હજી કંઈ ક્યાંય વયો નથી ગયો, તું હલવાઈ જવાનો છો. તને મેં દસરાને હજી ગાયરું કાઢી હતી, ખબર છે? ભૂલો કે નથી ભૂલો? હજી મા બેન અમે ગાયરું કાઢી હતી. એટલે ભગવાન રામને તમે ટાર્ગેટ કરવો રહેવા દો, બરોબર. અમે માની છે અને અમે માનતા રહેવું. તો તારો બાપો કાલ્પનિક છે, તારો બાપો કાલ્પનિક છે. તારી માં ક્યાંકથી વાડેથી લઈ આવી, લેવા શું કરવું એનું? તું એને બાપ તકે છો ને. એટલે ભળવીના તું લાગમાં આવી જાય અને સીધું દાળ ખાવાનો વારો આવી છે પાછો. એટલે મહેરબાની કરીને રામની ભગવાનની ટિપ્પણી કરવી બંધ કરી દે. ભલે અમે એવું નથી, તમે બુદ્ધ ભગવાનને માનો, અમે પણ માની છીએ, એનો અમારે કોઈ વિરોધ નથી, પણ અમારા રામની તમે શું કેમ ટિપ્પણી કરો ભાઈ? કાલ્પનિક છે ને ઓયલું છે ને ઓયલું છે ને. તારી માને પૂછજો તારો બાપો કોણ હતો? ક્યાંય વાડેથી તને લીધેલ લાગે? દસરા નદી મેં આ ભાઈને ગાયરું કાઢી હતી આને, બરોબર. ત્યારે મારો ફોન કાપી નાખ્યો હતો એની આ ભળવે. તો આને એને નંબર નાખો છો ડિસ્પ્લેમાં, આને ફોન કરજો કે ભાઈ તું રામની ટિપ્પણી કરવી બંધ કરી દે, નકર ડાયર ખાવાનો વારો આવશે. હજી આ મેરામણ આહિર છે, વયો નથી ગયો. એટલે ભગવાન રામની ટિપ્પણી નહીં કરવાની. અમારા માટે ભગવાન છે, બરોબર. એટલે આ વધુમાં વધુ વિડીયો શેર કરજો, લાઇક કરજો. અને આ એની માં ક્યાંકથી વાડેથી લઈ આવી હોય એટલે આને બધા ફોન કરજો. ડિસ્પ્લેટમાં ભાઈને આ નંબર નાખું છું, બરોબર. તો જય મુરલીધર, જય ઠાકર, જય દ્વારકાધીશ.